બજારમાં હાહાકાર. સેન્સેક્સ 1176 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી પણ 364 પોઈન્ટ તૂટ્યો. રિયલ્ટી અને સરકારી બેંક શેર સૌથી વધુ તૂટ્યા. શુક્રવારે 20 ડિસેમ્બરે સેન્સેક્સ 1176 પોઈન્ટના ઘટાડા સાથે 78,041 પર બંધ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી પણ 364 પોઈન્ટ ઘટીને 23,587ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 વધ્યા અને 10 ઘટ્યા, જ્યારે નિફ્ટીના 45 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને માત્ર 5માં વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે એનએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો થયો હતો. સૌથી મોટો ઘટાડો નિફ્ટી રિયલ્ટીમાં 3.84%, નિફ્ટી બેંકમાં 2.58%, નિફ્ટી આઈટીમાં 2.42% અને નિફ્ટી ઓટોમાં 2.07%નો ઘટાડો નોંધ્યો હતો. વૈશ્વિક બજારમાં મિશ્ર કારોબાર. એશિયન માર્કેટમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી 0.29%, કોરિયાનો કોસ્પી 1.30% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ એ 0.058% ઘટીને બંધ રહ્યો હતો. એનએસઈ ડેટા અનુસાર 19 ડિસેમ્બરે વિદેશી રોકાણકારો FLLS દ્વારા ચોખ્ખું વેચાણ 4,224.92 કરોડ હતું. આ સમયગાળા દરમિયાન 1.30% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.058% ઘટીને બંધ રહ્યો હતો. એનએસઈ ડેટા અનુસાર 19 ડિસેમ્બરે વિદેશી રોકાણકારો FLLS દ્વારા ચોખ્ખું વેચાણ 4,224.92 કરોડ હતું. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો DLLS એ 3,943.24 કરોડના શેર ખરીદ્યા હતા. 19 ડિસેમ્બરે અમેરિકાનો ડાઉ જોન્સ 0.036ના ઉછાળા બાદ 42,342ના પણ બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 0.087% ઘટીને 5,867 પર, નસ્દક 0.10% ઘટીને 19,372 હતો. 5 કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરવાની તક. ગઈકાલે શેરબજારમાં લિસ્ટિંગમાં 5 કંપનીઓને પ્રારંભિક જાહેર ઓફર આઈપીઓ ખોલવામાં આવી હતી. તેમાં ટ્રાન્સરેલ લાઇટિંગ લિમિટેડ, DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, મમતા મશીનરી લિમિટેડ, સનાતન ટેક્સટાઇલ લિમિટેડ અને કોનકોર્ડ એન્વિરો સિસ્ટમ્સ લિમિટેડનો સમાવેશ થાય છે. રોકાણકારો 23 ડિસેમ્બર સુધી તમામ 5 આઈપીઓ માટે બીડ કરી શકશે. તેમના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE પર 27મી ડિસેમ્બર લિસ્ટ થશે. ગઈકાલે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાના ફેડરલ રેટમાં ઘટાડા અને વિશ્વભર બજારમાં ઘટાડાની અસર ગઈકાલે એટલે કે ગુરુવારે 19 ડિસેમ્બર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી હતી. સેન્સેક્સ 964 પોઈન્ટના ઘટાડા સાથે 79,218 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 247 પોઈન્ટને ઘટીને 23,951ની સપાટીએ બંધ રહ્યો હતો. બેંક, મેટલ અને આઈટી શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી, બેંક, મેટલ અને આઈટી સૂચકાંકોને 1% કરતાં વધુ ડાઉન હતા, જો કે ફાર્મ અને હેલ્થકેર ઇન્ડેક્સ 1.5%થી વધુ વધ્યો. બજારમાં વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં ₹2.61 લાખ કરોડનો ઘટાડો થયો છે. 19 ડિસેમ્બરે BSE પર લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ ₹449 લાખ કરોડ હતું. 18 ડિસેમ્બરે તે અંદાજે ₹452 લાખ કરોડ હતું. હું તમારી સંવાદદાતા સ્નેહા શાહ અને તમે જોઈ રહ્યા છો SG ન્યૂઝ ગુજરાતી.